તળાજાના બોરડા ગામે આન બાન શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ. બોરડા કેન્દ્રવર્તી શાળામાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ. આચાર્ય દિનેશભાઈ બારૈયાના માર્ગદર્શન મુજબ સુંદર કાર્યક્રમ યોજાયા. વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ગામ પંચાયત પૂર્વ સરપંચ રાજુભાઈ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ગામજનો, વાલીઓ, અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તેમજ બોરડા ગામની આર્મી ફોર્સ માંગજોગ કરતી ત્રણેય દીકરીઓ છૂટી પર વતન બોરડા આવેલ હોય. ત્રણેય બહેનોને શાલ ઓઢાડી સન્માનિત કરાઈ. ત્રણેય દીકરીઓ આર્મી ફોર્સની છૂટીમાં વતન આવેલ હોય અને પ્રથમ વખત એક સાથે રજામાં સાથે હોય. અલગ અલગ રાજ્યમાં ડ્યુટી બજાવતી હોય. રજામાં એક સાથે બોરડા ગામે આવેલ હોય. ગામનું ગૌરવ વધારવા બદલ ત્રણેય દીકરી સન્માનિત કરાઈ. તેમજ રિટાયર્ડ આર્મી જવાન દુદાભાઈને પણ સન્માનિત કરાયા હતા. બોરડા ગામના અનેક યુવાને યુવતીઓ પોલીસ અને આર્મીમાં જોડાયા છે. તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. ધોરણ 11 અને 12 ધોરણના આચાર્ય, વિદ્યાર્થીઓ, સ્ટાફ, કેન્દ્રવર્તી શાળાના તમામ સ્ટાફે, શિક્ષકો તેમજ શિક્ષિકા બહેનોએ ભારે જહેમત ઉઠાવેલ. પૂર્વ આચાર્ય પરેશભાઈ તેમજ અશોકભાઈ, આચાર્ય દિનેશભાઈ સહિતે સુંદર ઉદ્બોધન કરી આઝાદી પર્વ નિમિત્તે સુંદર વક્તવ્ય આપેલ. આભાર વિધિ પૂર્વ આચાર્ય પરેશભાઈ ચૌહાણે કરી હતી. રિપોર્ટ અલ્પેશ ચૌહાણ સાથે કમલેશ ઢાપા. गुरुदेव महेश्वरा गुरु साधम मंत्र आजादी पावन प्रसंगे उपस्थित पधारेल सरपंच श्री राजूभाई तथा गामना सर्वे वडीलो, मोरबीश्रीओ तथा सर्वे આ બધું ધ્યાન રાખજો. હા, ગણપત પાણી પણ બધા
સ્કૂલમાં ભણી 1 થી 7 અને અહીંયાથી પછી હાઈસ્કૂલ અહીંયા પૂરી ગામમાં જ પૂરું ભણી અને પછી મેં ફોર્મ ભર્યું સીઆરપીએફમાં અને મારું સીઆરપીએફમાં સિલેક્શન થઈ ગયું. અત્યારે હું મણિપુર ડ્યુટી કરું છું. હું બધી બહેનોને પ્રાર્થના કરું છું એવી કે તમે ખૂબ ભણો અને ખૂબ આગળ વધો. મેં અહીંયા જ ભણ્યું અને અહીંયા જ ટ્યુશન કર્યું અને અહીંયા જ હું બધું કર્યું. હું બહાર કંઈ ક્લાસીસ નથી કર્યું. એટલે અહીંયા જે બહેનો ભણે છે અને આગળ બધાને જોવો અને ખૂબ આગળ વધો. જય હિન્દ. જય આ ગાડી અમારા ઘરે ચાપી જો મારા ખોરામાં આવ્યા છીએ ચા બના વાડી તમે જરાય ચિંતા ન કરો. સારું દાદા ને ઘોડામાં બેસાડીને જમા વસ્તુ ગઈ. ગામના વડીલો, ગામના આગેવાનો તથા વાલી તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો છે કે આના જે આપણે ગુલામ છીએ, તો આપણે આઝાદીનો પર્વ ઉજવતા તે ગુલામીમાંથી મુક્ત થવા પ્રયત્ન કરીએ. માંથી આપણે મુક્ત થયા એ દિવસે એટલે કે આઝાદી અપાવવા માટે અનેક જે વીરો છે એણે આપણને જે બલિદાન આપ્યા એને યાદ કરવાનો, એને શ્રદ્ધા સુમન આપવાનો અને નમન કરવાનો દિવસ. જે બને જે જગ્યાએ હોય, જે ક્ષેત્રમાં હોય, આપણે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ત્યારે જ ઉજવવાનો આપણે અધિકાર હક મળે કે આપણી નિષ્ઠાથી, આપણી પ્રમાણિકથી જે ક્ષેત્રમાં જે જગ્યાએ હો ઉત્કૃષ્ટ અને ઉત્તમ આ દેશની સેવા કરીએ. તો એવી જ રીતે આ બાળકો પણ કોઈને કોઈ ક્ષેત્રમાં રાષ્ટ્ર માટે કાર્ય કરે એવી અહીંથી આ શુભ પ્રસંગે બધાને શુભેચ્છા આપો અને કાયમને માટે આપણા દેશ ભારત માતા કી.